જય શ્રી રામ, જય કૃષ્ણભંજન દાદા. તો તમે નિહાળી રહ્યા છો RBS ઓફિસર 6767 ઉપર, અને તમને આ ચેનલ ઉપર તમને અવનવા વિડીયો જોવા મળે છે. અને આજે તમે જોવા જઈ રહ્યા છો તો ગેળા ધામ છે, ત્યાં આગળ એક હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં શ્રીફળ ચડાવવાની ખૂબ જ માન્યતાઓ છે. તો તમે જોઈ શકો છો કે આગળ તમને જોવા મળશે કે શ્રીફળનો બહુ મોટો પહાડ બની ગયો છે અને દાદાનું ખૂબ જ ચમત્કાર જોવા મળી રહ્યો છે. ઘણા લોકો ત્યાં દૂર દૂરથી ત્યાં દર્શન કરવા આવે છે. અને તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર ખૂબ જ સરસ મજાનો વિડીયો શૂટ થયો છે. તમારા સુધી પહોંચાડવાની બહુ મોટી કોશિશ કરી છે. તમે નિહાળી રહ્યા છો, જોઈ શકો છો કે આ એક શ્રીફળનો પહાડ બનાવેલો છે. બનાવેલો મતલબ દરેક લોકોને જે તે માન્યતા મતલબ જેમની માનતા ફળી છે એ લોકો આ હનુમાન દાદાના મંદિરે આવીને ત્યાં શ્રીફળ ચડાવી જાય છે. તમે જોઈ શકો છો વર્ષોથી અહીંયા લોકો આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે. અને હું પણ ત્યાં આગળ ગયો છું મતલબ. અને તમે જોઈ શકો છો કે લોકો દર શનિવારે અઢળક લોકો આવે છે. અને તમે આ વિડીયો જોયો હોય તો તમે કમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણભંજન દાદા યા જય શ્રી હનુમાન દાદા લખજો, એટલે મને ખ્યાલ આવે કે ના, મારો વિડીયો પણ તમારા સુધી પહોંચ્યો છે, તમે જોયો છે. તમને આ ગેળા ગામની ખબર ન હોય તો તમારા સુધી મારા તરફથી તમને ખબર પડી, અને તમે પણ જરૂરથી જાજો. ત્યાં આગળ જવાની બહુ મજા આવે છે. ત્યાં દર શનિવારે મેળા જેવો માહોલ હોય છે. તમે જોઈ શકો છો અત્યારે કેટલી બધી ભીડ છે. અમે ત્યાં પહોંચ્યા હતા 2:30 વાગ્યાનો સમય પહોંચ્યા હતા, ત્યારે પણ બહુ જ ભીડ હતી. તમે નિહાળી શકો છો, તમે દાદાના દર્શન કરી શકો છો. જય શ્રી રામ, જય શ્રી હનુમાન દાદા. દેખો અહીંયા લખેલું જ છે, જય શ્રી હનુમાન દાદા શ્રીફળ મંદિર ધામ ગેળા. લોકોની અઢળક ભીડ છે, તમે જોઈ શકો છો. આ બાજુ સીધા દર્શન કરીને નીકળવાનું હોય છે. અને જે પણ લોકોને હનુમાન દાદાને સિંદૂર ચડાવવું હોય તો એ લોકોને પેલી બાજુ અલગથી લાઈન બનાવેલી છે કે જેથી કરીને ભીડ વધારે ના થાય. આ જે લોકોને સિંદૂર ચડાવવું છે એના માટે અલગથી લાઈન બનાવેલી છે. તમે જોઈ શકો છો કે ત્યાં આગળ કેટલી ભીડ છે. મેં પણ ગયા શનિવારે લાહવો લીધો હતો. આજે હું મારા પપ્પાની સાથે ગયો હતો એટલે એમને પણ લાહવો આપ્યો. એ પણ દાદાને સિંદૂર ચડાવ્યું. તમે એકવાર તો જરૂર જજો ગેળા, મજા આવશે. જય શ્રી હનુમાન દાદા કમેન્ટ કરજો. દર્શન કરી લો લોકો, જે લોકોએ ના ગયા હોય. પપ્પાનો ફોટો જરા પણ દેખો. જય શ્રી રામ કમેન્ટમાં જરૂરથી લખજો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આ મારી ચેનલ છે, તમે લોકો સબસ્ક્રાઈબ કરજો, શેર પણ કરજો. જય શ્રી રામ, જય હનુમાન દાદા.